ભાઈ પેલી મને છોડીને જતી રહી. ના હોય કેમ? મારા એના સગાવાલા જોડે મારામારી. કોણ હતું? ખબર નહીં, કહેતો હું એના પપ્પા બોલું નહીં વાત કરવા દઉં. આ ક્યારે બી કરે તો બડા પૈયા બી. ભાઈ રાતોરાત લગન ફિક્સ કરી દીધા. કોણ? ખબર નહીં, કોઈક છોકરો ગંધા તો ટાલ્યો, અહીંયા સુધી સનસ્ક્રીન ચોળે છે, કાળી ટાલ. સાપો સરકી નહીં જાય લગનમાં? એ બધું ચાલે. 7-8 રૂમનો બંગલો છે, બધા રૂમમાં કચરા બધું કરશે એટલે એને ખબર પડશે. આપણા ત્યાં તો 2 જ રૂમ હતા. તો પહેલા મગજથી થોડી પેદલ લાગતી હતી. પેદલ તો કશું નહીં ભાઈ, મારી જોડે બહાર આવે એટલે જ તરસ લાગે ને. મને કે 10 વાળી પાણીની બોટલ લઈ આવો. કેમ ઘરના બોરનું પાણી નતું? ચલો ભાઈ ખર્ચો કરી ના નહીં પણ આટલો બધો. અને વચ્ચે મને કે મારે ઇન્ફ્લુએન્સર બનવું છે, ગેટ રેડી વિથ મી ના વિડીયો બનાવવા છે. મેં કહું બનાવો, આપણો ઓપન માઇન્ડેડ ભાઈ, બનાવો. મેં કહું ઉતારો, પણ ક્યાંય મૂકવાના નહીં. પ્રાઇવેટમાં બી ના મુકાય. જો કરબગ જોઈ જાય તો. અને ભાઈ એને પરાયા મર્દોનું અટેન્શન લેવું તું. પરાયા મર્દોની વાત ના કહીશ ભાઈ. ઓફિસમાં એક ભાઈ છે, એનું કીધું જ કરે એ રહી. એરિયો કે એટલા આવવાનું, એરિયો કે એ ટાઈમે જવાનું, એ કે એટલું જ કરવાનું. કોણ છે? ખબર નહીં, કહેતી હતી મારો મેનેજર છે, પણ આપણે શું એનું કીધું કંપનીનો કરવાનું? મેનેજર છે, આપણો મેનેજર છે રહ્યો. અને ભાઈ હતો ત્યારે થઈ એની ઓફિસમાં રોજ એને લેવા મૂકવા અલગ અલગ લોકો જાય બાઇક ઉપર. કોણ? મને ક્યાં રેપિડો વાળા છે, પણ આપણે કેમ રેપિડો કરવાનું? ચાલતા જાઓ, આ રહી 7 કિલોમીટર. આવી સંસ્કાર વગરની છોકરી બી ઘરે જોઈએ જ નથી. શીશો અનએક્સેપ્ટેબલ.